સ્ટોક સ્પેસિફિક આપણે દર્શકોને કઈ જગ્યાએ આપણે ફોકસ કરવાની સલાહ આપીશું સર? થોડું ડિફેન્સિવ અને ડિફેન્સ તરફ વધારે ફોકસ કરવાની જરૂર છે. પર્ટિક્યુલર આઈ થિંક કે પહેલું ઇન્સ્યોરન્સ સેક્ટર થોડું થીમમાં આવ્યું છે. આઈ થિંક જે રીતે લાઈક કમેન્ટ આવી રહ્યા છે કે જે વચ્ચે ન્યૂઝ હતા કે પર્ટિક્યુલર ઇન્સ્યોરન્સ કંપનીને એક સૌથી મોટું ડ્રોબેક ફેસ કરવું પડે હતું કે એમને બેંક ઇન્સ્યોરન્સ ચેનલને રિલેટેડ અને એમના કમિશનને રિલેટેડ નવા રેગ્યુલેશન સ્થાપિત થવાના હતા. એ શાયદ લાગી રહ્યું છે કે અત્યારે હોલ્ડ પર લગાવી દીધું છે. તો એનો એક પોઝિટિવ એડવાન્ટેજ ઇન્સ્યોરન્સ સેક્ટરને મળશે, જેમાં મેક્સફિન પહેલી આજની રિકમેન્ડેશન હશે 1280 આસપાસ ચાલી રહ્યો છે. ખરીદી કરો. સ્ટોપ લોસ 1252, ઉપરની બાજુ ટાર્ગેટ 1340 સુધીનો રહેશે. સેકન્ડ જે રિકમેન્ડેશન છે આર્કેન કેમિકલ છે. કેમિકલ સેક્ટર ડિસ્પાઇટ માર્કેટ વોલ્ટાલિટી એ ખાસું એવું ફોકસમાં રહ્યું છે અને ચાઇનાના જે પણ નેગેટિવિટી છે આપણો ઘણો મોટો એડવાન્ટેજ છે. આઈ થિંક અહીંયા પણ ફોકસ કરવું જોઈએ. 660 આસપાસ ચાલી રહ્યો છે શેર, ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 648. અપર સાઇડ જે ટાર્ગેટ છે 690 સુધીનો બની શકે છે. અને ત્રીજી જે રિકમેન્ડેશન છે એ રહેશે તિલકનગર ઇન્ડસ્ટ્રી. અહીંયા પણ જોઈએ તો સતત મીન્સ કે બેવરેજીસ ક્ષેત્રમાં બે પોઝિટિવ વસ્તુ રહી છે. એક તો ઇમ્પોર્ટના ટેરિફની સસ્તી કરવાની વાત છે, સામે કે માર્કેટના જે ડેવલપમેન્ટ માટે તમે જોશો તો છેલ્લી 4 ક્વાર્ટરમાં આ બધી કંપનીઓ ઉત્તરોત્તર પોતાની કેપેસિટી છે એ વધારી છે. તો આધારે તેવું દેખાઈ રહ્યું છે કે અહીંયા પણ એક ગ્રોથના ચાન્સ છે 290 આસપાસ, અને ખરીદી કરો. 282 નો સ્ટોપ લોસ અને 308 નો ટાર્ગેટ રહેશે. તો આ 3 રેકમેન્ડેશન મેક્સવેન, આર્કેન કેમિકલ અને તિલકનગર ઇન્ડસ્ટ્રીમાં ખરીદી કરવી જોઈએ. 3 રેકમેન્ડેશન્સ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. મેક્સ ફાઇનાન્સ, તિલકનગર અને આર્કિયન. હું આર્શિયન બોલતો હતો, તમે કહ્યું છે તો હવે હું આર્કિયન બોલીશ. આર્કિયન કેમિકલ્સ છે કે જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે.